તો આજરોજ વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ દ્વારા સંચાલિત થેલેસેમિયા ડે કેર સેન્ટરમાં તમામ પ્રકારની સારવાર અને સવલતો મેળવતા થેલેસેમિયા મેનેજર બાળકો અને તેમના માતા પિતા માટે આ દિવસને યાદગાર બનાવવા માટે ક્લબ બેબીલોન ખાતે આનંદોત્સવ યોજાયો હતો। વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ દ્વારા સવારે 10 કલાકે બાળકોનું આગમન થયું। ત્યારબાદ નાસ્તો અને પ્રાસંગિક સમારંભ યોજાયો હતો, જેમાં થેલેસેમિયા ડે કેર સેન્ટરની વિવિધ પ્રવૃત્તિઓ અંગે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા તથા શ્રી યોગેશભાઈ લાખાણીના માર્ગદર્શન હેઠળ માતા પિતા બાળકો અને અન્ય સભ્યોના પ્રાસંગિક ઉદ્બોધનો પ્રાપ્ત થયા। આ તબક્કે ક્લબ બેબીલોનના ચેરમેન શ્રી રઘુરામજી ઠક્કરનું પણ સમગ્ર ટીમ વતી સન્માન કરવામાં આવ્યું હતું। સદભાવના ટ્રસ્ટનો મેનેજિંગ ટ્રસ્ટી સર, આજે જેટલા બાળકોને બોલાયા છે અને શું એક્ટિવિટી કરાવવાના છે? આજે વિશ્વ થેલેસેમિયા દિવસ છે અને સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહ્યો છે। દર વર્ષે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો જે અમારા થેલેસેમિયા ડે કેર સેન્ટરમાં બ્લડ ટ્રાન્સફ્યુઝન લઈ રહ્યા છે ઘણા વર્ષોથી, એ બચ્ચાઓ માટે કંઈ ને કંઈ સાંસ્કૃતિક કાર્યક્રમ, પિકનિક એ બાળકોને ગમે તેવી પ્રવૃત્તિઓનું આયોજન દર વર્ષે કરતા રહીએ છીએ। આ વર્ષે ક્લબ બેબીલોનના સહકારથી અહીંયા બચ્ચાઓને ડે કેર સેન્ટર ઉપરથી લાવવામાં આવ્યા છે। આજે બધા જ બાળકો પોતાની મનગમતી પ્રવૃત્તિઓ કરશે, જેમાં સ્વિમિંગ, ઇન્ડોર ગેમ્સ, અલગ અલગ જાદુના ખેલ અને ઇન્ડોર ગેમ્સ બધી રમશે અને બચ્ચાઓ મજા કરશે। સરસ મજાનો નાસ્તો કર્યો છે, બપોરે સરસ મજાનું જમશે અને સાંજે પણ સરસ મજાનું ડિનર લઈ અને પાછા થેલેસેમિયા ડે કેર સેન્ટર ઉપર એ લોકો રવાના થશે। જલારામ અભ્યુદય